ઉના ખાતે દલિત સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું। ત્રિકોણબાગ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી પ્રાંત કચેરી સુધી રેલી કાઢવામાં આવી। મહિલાઓએ પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। નાના મોઠા ગામે તંત્ર દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો। લોકોનો આરોપ છે કે દબાણ હટાવવામાં દલિતોની ભેદભાવ રાખવામાં આવ્યો છે, જેને લઈ દલિત સમાજના લોકોએ માંગ કરી છે કે ગામમાં દરેક સમાજના લોકો દ્વારા કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવે। આપ સાહેબને મારી રજૂઆત છે કે આજે તમને હું એક ઉદાહરણ આપું છું કે નાનો એવો વાસણો એક જીભ લઈ અને સાટતો હોય છે, એક પાડો હજારો વીઘા ગૌસળ ખાઈ જતો હોય તો એને આપણે કોઈ તંત્ર કેમ નથી કોઈ કાન ખોલતા? કેમ એને એમને ખબર નથી તંત્રને કે આ તાલુકા શું સાડી રહ્યું છે? આજે હજારો વીઘા ગૌસળ આજે કપાઈ રહ્યું છે, કેમ નથી તંત્ર જાગતું? આજે ચકાડા તમે જુઓ અહીંયા સાહેબની સેમત સંભળાતા છે આજુબાજુના ગામના, એમને ખબર નથી। એટલે મારું કહેવાનો ભાર એટલો છે કે અમારા સમાજના લોકોને ટાર્ગેટ ન કરે અને અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટેના મજબૂર કરશે તંત્ર તમારું। એટલે તંત્રને હું એમ કહું છું કે અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટે તમારી મંજૂરી ન લેવી પડે ગામડે ગામડે, એને ન જોડેજો અને અમારા ઉપર અત્યાચારો બંધ કરો અને આવા અત્યાચારો બંધ નહીં થાય તો આવતા અઠવાડિયાની અંદર જો આ પેશકદમીઓ મોટા ગામમાં જઈને દૂર કરવામાં નહીં આવે, 1 મહિનાનું અલ્ટિમેટ આપું છું, દરેક ગામડે જો મારી આગેવાનીની સાઈઝ અમારે બેહાડી। અને અમે અગાઉ પણ અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપી ગયા હતા કે મોઠામાં અંદાજિત 1600 થી 1700 વીઘા પેશકદમીની જમીન છે સરકાર સરીની, આમાં અમારે એક સમાજ સાહેબ નિશાન ન થવું જોઈએ, તમામ પેશકદમી ખુલ્લી થવી જોઈએ, તો અમે સ્વેચ્છાએ પેશકદમી ખુલ્લી કરી દેશું। અમે અગાઉ પણ એ આવેદન આપી ગયેલ છે। અમારી માંગ એ જ છે કે કોઈ પણ ઇતર સમાજ ગમે તે સમાજ હોય, દલિત હોય, દરબાર હોય, કોળી હોય કે વાઘરી હોય, કોઈ પણ પેશકદમી ન રહેવી જોઈએ, તમામને ખુલ્લી થવી જોઈએ, તો એવી અમારી માંગ છે। આજ રોજ જે અમે આવેદન પત્ર અહીંયા આપ્યું છે શ્રી મુખ્યમંત્રીને કે અમે ઉના તાલુકાના મોઠા ગામના દલિત સમાજો ઉપર એક તરફી જે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અમારા દલિત સમાજના 35-40 વર્ષથી જે જમીનો ખેડતા હતા અને વાવતા હતા એનું તમામનું અનુસૂચિત જાતિ પૂરતી જ ડિમોલેશન કરી અને જે ફળાવ વૃક્ષો હતા એને કાપી નાખ્યા છે થડમૂળમાંથી। એટલે એક જાતિવાદ રાખી અને અમારા એક જ દલિત સમાજનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। તમામ ઉના તાલુકાની અંદર અલગ અલગ ગામડાઓમાં પણ આવી જ રીતે કલેક્ટરશ્રી અને જે પ્રશાસને છે એ આ ડિમોલેશન એકતરફી કરવામાં આવ્યું છે। એટલે અમારો આક્રોશ એ છે કે આજે જો આ અમારું ડિમોલેશન જો બીજા લોકોને નહીં કરવામાં આવે તો અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ અમે જે બાઇટ આપી છે કે અમે આવતા સમયમાં આ હિન્દુ ધર્મ છોડી અને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની અમે અલ્ટિમેટ આજ રોજ મીડિયા સમક્ષ આપી। ટૂંક સમયમાં અમે 2 દિવસની અંદર કલેક્ટરશ્રીને તથા જે પ્રાંત કચેરી છે, મામલતદાર છે, એમાં બધાને અમે લેખિતમાં આપશું અમે।